નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પાઠ 6 સંખ્યા એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે. પ્રશ્ન 1 છે, નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતમાં લખો. અંક આપેલા છે અને સંસ્કૃતમાં લખવાના છે. 1 અષ્ટાદશ, 2 ષટ્ત્રિશંત, 3 અષ્ટાત્રિશંત, 4 ચતુષ્વાત ત્રિશંત, 5 એકોનપંચાશત. પ્રશ્ન 2 આપેલું છે, નીચે આપેલ શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો. ષોડશ 9 વિશંતિ એટલે સંખ્યા લખવાની છે. ત્રિશંત, એકચત્વારિશંત, 50. પ્રશ્ન 3 છે, નીચે આપેલ સંખ્યાને ચઢતા ક્રમમાં લખો. પહેલા આવશે ચત્વારી, પછી ષટ, એકાદશ, સપ્તદશ, વિશંતિ, એકવિશંતિ, ચતુર્વિશંતિ, એકત્રિશંત, ત્રિચત્વારિશંત, અષ્ટચત્વારિશંત. પ્રશ્ન 4 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પાંડવાહા પંચ સંતિ. પછી આપેલું છે ઉદાહરણમાં આપણને પેલી ખાલી જગ્યામાં આવશે 50, બીજામાં આવશે એકત્રિશંત, ત્રીજામાં આવશે ત્રિણી, ચોથામાં અષ્ટાવિશંત અને પાંચમામાં પંચવિશંતિ. યોગ્ય જોડકા જોડવાના છે. પછી છે ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો. પહેલામાં ત્રયોદશ, બીજામાં 50, ત્રીજામાં અષ્ટાદશ, ચોથામાં ત્રિશંત, પાંચમામાં દ્વાદશ. પછી પ્રશ્ન 7 છે, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. 1 પંચ આમ્રફલાનાં મૂલ્યમ કતિ રૂપ્યકાણિ. પંચ આમ્રફલાનાં મૂલ્યમ પ્રશ્ન 8 છે, અહીં બાળકોને પરીક્ષામાં મળેલા ગુણ આપેલા છે તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.